નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જે પણ લોકોએ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ આપી હશે તો તમે બધા જ રાહ જોઈ રહ્યા હશો કે તમારું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જણાવવાનો છું કે તમારું રિઝલ્ટ ક્યારે આવી શકે છે। તમને ખબર છે કે 11 થી લઈને 22 માર્ચ સુધી તમારી એક્ઝામ લેવાય છે। તમારું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો 2017 થી લઈને 2023 સુધી રિઝલ્ટ ક્યારે આવે છે। મેના એન્ડિંગમાં આવે છે અથવા તો જૂનના સ્ટાર્ટિંગમાં આવે છે વિદ્યાર્થી મિત્રો। પણ આ વખતે ઇલેક્શન છે, ચૂંટણી છે। કઈ તારીખે છે વિદ્યાર્થી મિત્રો? 7 તારીખે આપણા ગુજરાતમાં ઇલેક્શન છે। એનો મતલબ 100% તમારું રિઝલ્ટ 7 તારીખ પહેલા આવી જશે। એટલો તો આઈડિયા આપણને આવી ગયો। એના પછી વિદ્યાર્થી મિત્રો, જો તમને લાગતું હોય કે આ વખતે ગ્રેસિંગ કેટલું મળશે, ગ્રેસિંગ કોને મળશે, કઈ રીતના મળે છે, એનું કઈ ફોર્મ્યુલા હોય છે વિદ્યાર્થી મિત્રો, આ વખતે તમે પાસ થઈ શકશો, પેપર ચેક કેવું થયું હશે, બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો। એના માટે સરસ મજાનો મેં આ વિડીયો બનાવ્યો છે। આ વિડીયો તમે જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે તમને ગ્રેસિંગ મળશે કે નહીં મળે। મળશે તો કેટલા માર્ક્સનું મળશે, બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો આપેલું છે અને મેં ફોર્મ્યુલા પણ કીધું છે અને એ ફોર્મ્યુલાની મદદથી તમે ફાઇન્ડ કરી શકશો કે તમને કેટલું ગ્રેસિંગ મળશે। તો આ વિડીયો જોયા પછી આઈ બટન ઉપર ક્લિક કરજો, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, વિડીયોને જોઈ લેજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છે 2023 નું રિઝલ્ટ। કેટલા લોકોએ રજીસ્ટર કર્યા હતા? 7,41,000। આ વખતે 10 લાખ લોકોએ ધોરણ 10 ની પરીક્ષા આપી છે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે એવરેજ રિઝલ્ટ જોવા જઈએ, છોકરીઓનું હતું 70%, છોકરાઓનું હતું 60%। એવરેજ 64 થી 65% રિઝલ્ટ આવ્યું હતું ગયા વર્ષનું। આ વર્ષે માનીને ચાલો વિદ્યાર્થી મિત્રો, મિનિમમ 70% રિઝલ્ટ આવશે ઇલેક્શનના કારણે। એનો મતલબ કે તમારા પાસ થવાના સૌથી વધારે ચાન્સીસ છે। જો તમે થોડુંક પણ લખ્યું હશે, તમે બહુ જ ઇઝીલી પાસ થઈ જશો। અથવા તો વિદ્યાર્થી મિત્રો, તમે રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ પણ કરાવી શકશો। તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ચલો, અહીંયા તમે જોઈ શકો છો કે જીએસઈબી એસએસસી 10 નું પરિણામ શું લખ્યું છે કે ગુજરાત બોર્ડ 10મા ધોરણનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। 11 માર્ચ થી 22 માર્ચ 2024 દરમિયાન એક્ઝામ લેવાઈ હતી। અપડેટ મુજબ ધોરણ 10 ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે। અને એના પછીની લાઈન અહીંયા તમે જોઈ શકો છો, પરિણામ મે 2024 પહેલા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો। પહેલા સપ્તાહમાં એટલે કે 1 થી લઈને 7 તારીખ સુધી। 7 તારીખે તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્શન છે, તો માનીને ચાલો 1 થી લઈને 5 તારીખ સુધી। અને મને લાગે છે 3જી તારીખે અથવા તો 4થી તારીખે તમારું રિઝલ્ટ આવશે 10મા ધોરણનું અને 12મા ધોરણનું। 12મા ધોરણનું આવશે 2જી અથવા 3જી તારીખે અને એના પછી 1-2 દિવસમાં 4થી 5મી તારીખ સુધી તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થી મિત્રો। 30 તારીખ સુધી નહીં આવે, એના પછી જ આવશે, 1 થી લઈને 5 તારીખની વચ્ચે આવશે, બરાબર। એના માટે પણ મેં વિડીયો બનાવેલો છે કે તમારે કઈ રીતના ચેક કરવાનું। અહીંયા વેબસાઇટ પર તમે જોઈ શકો છો gseb.org। એના પછી તમે સીટ નંબર અને એ બધું કરી દેશો તો તમને રિઝલ્ટ મળી જશે, બરાબર। ગ્રેસિંગ વાળો વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો। નવા આયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। થેન્ક યુ સો મચ।